પાલિકાનો કોન્ટ્રાક્ટ ડોર ટુ ડોરનો કોન્ટ્રાક્ટ અને આ ડોર ટુ ડોરના કોન્ટ્રાક્ટ હેઠળ ચાલતી જે ડોર ટુ ડોરની ગાડીઓ છે એ મધ્યપ્રદેશ જોવા મળી, એટલે કે એમપી. ગુજરાતના કોઈ શહેરોમાં હોય તો સમજ્યા, તો એમપી એટલે આખું રાજ્ય જ બીજું થઈ ગયું અને ત્યાં મધ્યપ્રદેશમાં જોવા મળી. કેવી રીતે વડોદરાની ગાડીઓ એમપીમાં? ખણખોદ કરતા અમને માલુમ પડ્યું કે પગાર જ ચૂકવવામાં નથી આવ્યો આ કર્મચારીઓને. 22,500 જેટલો પગાર પર કર્મચારી, લગભગ 14 લાખ જેટલો પગાર થાય છે 27 જેટલા કર્મચારીઓને એ પાલિકા ચૂક્યો જ નહીં. એટલે કે પાલિકાના જે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવે તે કોન્ટ્રાક્ટરે ચૂક્યો જ નહીં. હવે આવતીકાલથી કચરો ઉઘરાવવા એટલે કે કચરો કલેક્ટ કરવા કઈ ગાડીઓ આવશે? પ્રશ્ન જ છે, કારણ કે પાલિકાના કોન્ટ્રાક્ટર હેઠળ જ્યાં ડોર ટુ ડોરનો કોન્ટ્રાક્ટ ચાલે છે એના કોન્ટ્રાક્ટરે પગાર જ ના ચૂક્યો, જેને લઈને આ કર્મચારીઓ ડોર ટુ ડોરના કર્મચારીઓ રોષે ભરાયા અને તેઓએ આ ગાડી ઉઠાવીને સીધી મધ્યપ્રદેશ લઈ ગયા. ડોર ટુ ડોરની ગાડીઓ મધ્યપ્રદેશ હોવાના ઘણા બધા વિડીયો અમારી પાસે આવ્યા છે.